ભાવનગર શહેરના સરિતા શોપિંગ સેન્ટરનું ગેરકાયદેસર બાંધકામ તોડી દબાણ દૂર કરવામાં આવ્યું. કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાની કાર્યવાહી, પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ. ભાવનગર શહેરના સરિતા સોસાયટીના નાકે આવેલ સરિતા શોપિંગ સેન્ટરનું બાંધકામ કોમન પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું, જેના કારણે વર્ષોથી કાનૂની લડત ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ સરિતા શોપિંગ સેન્ટરનું જૂનું બાંધકામ તોડી તેની જગ્યાએ નવું કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવ્યું હતું. આ નવું બાંધકામ કોમન પ્લોટમાં બનેલું હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તે સમયે કોર્ટના પ્રાથમિક આદેશ મુજબ જરૂરિયાત મુજબનું દબાણ દૂર કરાયું હતું, પરંતુ કેસની અંતિમ સુનાવણીમાં કોર્ટે અરજદારોનો દાવો રદ કરતા મહાનગરપાલિકાને સંપૂર્ણ દબાણ દૂર કરવાનો માર્ગ મોકળો થયો હતો. કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવવાની ટીમે કાર્યવાહી હાથ ધરી. સ્થળ પર પાલિકાના ઇજનેરો, તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત હાજર રહ્યા હતા. બુલડોઝર અને ટેકનિકલ સાધનોની મદદથી શોપિંગ સેન્ટરના ગેરકાયદેસર ભાગો તોડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ પ્રકારની અશાંતિ કે વિવાદ સર્જાયો નહોતો.